માર્કેટમાંથી ઝડપાયો છે ગાંજો। ટંકારા શાક માર્કેટમાં આરોપી ગાંજો વેચતો હતો। 1.5 કિલો જેટલા ગાંજા સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। ગાંજો, ફોન, વજન કાંટો સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે। ઓનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, કેટલી માત્રામાં ગાંજો ઝડપાયો છે? પોલીસની કેવી કાર્યવાહી? જી મિત્તલ, આપને જણાવી દઉં કે ટંકારાની અંદર જે શાક માર્કેટ આવેલ છે ગ્રામ પંચાયત સંચાલિત, તેમાં 18 નંબરનો જે થળો છે તે હુસેન સોલંકી નામના વ્યક્તિનો છે અને ત્યાં ગાંજો વેચાતો હોવાની હકીકત મળી હતી એસઓજીની ટીમને, જેથી કરીને પીઆઈ સહિતના લોકો ત્યાં ગયા હતા અને તેના થળા ઉપરથી તથા તેના ઘરેથી કુલ મળીને 1 કિલો 435 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા મોબાઈલ, વજન કાંટો, ગાંજાનો જથ્થો તથા 46,850 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એનડીપીએસ એક્ટ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી હિમાંશુ, આભાર માહિતી બદલ। રાજ્યમાં નકલી તબીબો